નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 પર્યાવરણનો પાઠ 6 ની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં પ્રશ્ન નંબર 1 છે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો। એમાં તમને જળ એ જ જીવન વિશે આખો ફકરો આપ્યો છે અને એના પ્રશ્નોના જવાબ આપણે જોઈશું। પ્રશ્ન નંબર 1, ભારતીય સંસ્કૃતિની ધરોહર કોને કહેવામાં આવે છે? એમાં આવશે ભારતીય સંસ્કૃતિની ધરોહર નદી, તળાવ અને વાવ કૂવાને કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 2, પાણી સાથે સંકળાયેલ સામાજિક રીત રિવાજો લખો, જેમાં આવશે નદીઓની પૂજા કરવી, જેમ કે ગંગા આરતી અને નર્મદા આરતી, કુંભ મેળો, ગંગાજળનો ઉપયોગ શુભ કાર્યમાં થાય છે, મૃત્યુ પછી પાણી ડોળ અને અસ્થિ વિસર્જન જેવા પ્રસંગોએ થાય છે। બરાબર છે। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 3, ઉપરકોટમાં આવેલ પાણીના પ્રાપ્તિ સ્થાનો લખો, જેમાં આવશે અડીકડીની વાવ અને નવઘણ કૂવો। 4 નંબર, વાવના પ્રકારો કેટલા છે? કયા કયા? તો આવશે વાવના 4 પ્રકાર છે, નંદા, ભદ્રા, જયા અને વિજયા। એના પછી 5 નંબર, સ્મારકોની જાળવણીનું કામ કયું ખાતું સંભાળે છે? એમાં આવશે સ્મારકોની જાળવણીનું કામ પુરાતત્વ ખાતું સંભાળે છે। 6 નંબર, 100 રૂપિયાની નોટ પર કઈ વાવનું ચિત્ર છાપવામાં આવ્યું છે? જેમાં આવશે 100 રૂપિયાની નોટ પર રાણકી વાવનું ચિત્ર છાપવામાં આવ્યું છે। એના પછી 7 નંબર, પાણીના મહત્વ વિશે તમારા વિચારો લખો, જેમાં લખી શકાય કે પાણી જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તે વિના કોઈ પણ જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી। પાણી પીવા, ખેતી, રસોઈ, સફાઈ, ઉદ્યોગો અને વીજ ઉત્પાદન જેવા અનેક કામોમાં વપરાય છે। એના પછી પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો, જેમાં પેલી છે વૃક્ષો વાવો, ખાલી જગ્યા લાવો, જેમાં આવશે વરસાદ। 2 નંબર, વાણી ખાલી જગ્યા અને ખાલી જગ્યા વિચારીને વાપરો, એમાં આવશે વાણી અને પાણી। 3 નંબર, ખાલી જગ્યાને બચાવો, તે તમને બચાવશે, એમાં આવશે જળ। 4 નંબર, ખાલી જગ્યા એ જ જીવન, જેમાં આવશે જળ। 3 નંબર, 3 પાણી માટેના પારિભાષિક શબ્દો લખો, જેમાં આવશે જળ, નીર, વારી અને સલીલ। એના પછી બ, પાણી સંગ્રહની રીતોને આધુનિકથી પુરાતનના ક્રમમાં ગોઠવો, જેમાં આવશે પેલું બોરવેલ, પછી આવશે વાવ, કૂવો અને તળાવ। એના પછી ક, પાણી સંગ્રહના પાત્રોને પુરાતનથી આધુનિકના ક્રમમાં ગોઠવો, જેમાં જવાબ આવશે માટીના માટલા, તાંબાના બેડા, પિત્તળના બેડા અને સ્ટીલના બેડા। એના પછી પ્રશ્ન નંબર 4, જોડકા જોડો, જેમાં પેલું છે મોટર, તો વિદ્યુતથી ચાલશે, કોષ એ બળદ ગોળ ગોળ ફરે, રહેટ એમાં આવશે બળદ આગળ પાછળ ચાલે, મશીન જેમાં આવશે ડીઝલથી ચાલે, રસ્સી કે ડોલ તો માણસ દ્વારા ખેંચાય। બરાબર છે। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેનું વર્તન યોગ્ય હોય તો હા અને અયોગ્ય હોય તો ના લખો। પેલું, રમણભાઈના ધાબા પરની પાણીની ટાંકી રોજ ઉભરાઈ જાય છે, તો એમાં આવશે ના। કશ્યપ બ્રશ કરતી વખતે વોશ બેસિનમાં નળ ચાલુ રાખે છે, જેમાં આવશે ના। 3 નંબર, વરસાદના નવા નીર તળાવ કે નદીમાં આવે ત્યારે વધાવવું જોઈએ, જેમાં આવશે હા। 4 નંબર, રમેશભાઈ તેમની ફેક્ટરીનું પાણી નદીમાં જવા દે છે, એમાં આવશે ના। અને 5 નંબર, દિનેશભાઈએ નવા મકાનમાં વરસાદી પાણીનો સંગ્રહનો ટાંકો બનાવ્યો છે, જેમાં આવશે હા। એના પછી પ્રશ્ન નંબર 6, ચિત્રનું અવલોકન કરીને વર્તમાન અને ભૂતકાળના સાધનોનું વર્ગીકરણ કરવાનું છે, તો એમાં અહીંયા તમને વોટર બોટલ, કૂવો, મશક, પછી છે મોટર પંપ ને વાવનું ચિત્ર આપ્યું છે, તો આપણે વર્ગીકરણ કરીએ આ રીતે। ભૂતકાળમાં ઉપયોગી, એમાં આવશે કૂવો, મશક, પરબ,